ઓકે, તો સંજુ આઈટી એન્ડ મલ્ટીમીડિયા જે 3D એનિમેશન અને 3D મોડેલિંગ માટે ઇન્ડસ્ટ્રી ડેવલપ કરી રહી છે, તો એમના સ્ટુડન્ટ માટે આજે અમે અરેન્જ કરેલો ગેસ્ટ લેક્ચર. અને ગેસ્ટ લેક્ચરના ફેકલ્ટી હતા મિસ્ટર ભાવેશભાઈ કટારિયા, કે જે ખાસા એવા ટાઈમથી 3D એનિમેશન અને 3D મોડેલિંગમાં, આર્કીવીઆરમાં, ઝી બ્રશમાં, 3D સ્કલ્પિંગમાં કામ કરી રહ્યા છે એન્ડ હી હેઝ અ ગુડ એક્સપિરિયન્સ. તો ચલો જાણીએ કે આજે સંજુ આઈટી એન્ડ મલ્ટીમીડિયાના 3D એનિમેશનના સ્ટુડન્ટ સાથે વાત કરીને તેમને કેવું લાગ્યું. સર, તમારો શું એક્સપિરિયન્સ રહ્યો? ફેન્ટાસ્ટિક, મસ્ત. ઓકે, અને તમારા મતે હાલમાં જે સ્ટુડન્ટ છે, તમે જેની સાથે આજે 2 કલાક ટાઈમ સ્પેન્ડ કર્યો, તો એમનું શું લેવલ છે અને અત્યારે કઈ રીતે એમની પ્રોગ્રેસ થઈ રહી છે તમારા મતથી? નહીં, શીખી રહ્યા છે એમ તો, અને હજી ડેવલપ પણ થઈ રહ્યા છે, નવી પ્રોગ્રેસ કરી રહ્યા છે. સારું છે. મને આગળના નેક્સ્ટ યરમાં મને એનું ફ્યુચર પણ સારું દેખાય છે. ઓકે, અને સંજુ આઈટી એન્ડ મલ્ટીમીડિયા જે આ અત્યારે ઇન્ડસ્ટ્રી ડેવલપ કરી રહી છે, એના વિશે તમારું શું માનવું છે કે ભાઈ સુરતમાં હકીકતમાં આના સ્કોપ થશે કે નહીં થાય, અને એમાં આપણે સૌ સાથે મળીને શું કામ કરી શકતા હોઈએ? હા, સ્કોપ તો થશે જ, કારણ કે હજી ડિમાન્ડ પણ વધી રહી છે અત્યારે ડિજિટલ માર્કેટિંગની ને બધી વસ્તુની, કે અત્યારે વિડીયોઝ, એડવર્ટાઇઝમેન્ટ, એટલે ડિમાન્ડ તો 100% છે. અને સંજુ આઈટી મલ્ટીમીડિયા બેસ્ટ વર્ક કરે છે અત્યારે, કે સ્ટુડન્ટ અત્યારે ડેવલપ કરે છે, અને અમને પણ બોલાવે છે સ્ટુડન્ટ પાસે, અને અમને પણ એવું થાય છે કે નહીં, કે અમે અમારા પાછા સ્ટુડન્ટ લાઈફમાં આવી ગયા એવું થાય છે. અને તમારો સ્ટુડન્ટ લાઈફ જે હતો એ વખતે જે શીખવાડવાની પેટર્ન હતી અને અત્યારે જે કે પણ શીખવાની પેટર્ન છે, તો એમાં તમને શું ડિફરન્શિએટ લાગ્યો કે ભાઈ અત્યારે શું બદલ્યું છે હકીકતમાં? નહીં, ઘણો ફેર આવ્યો છે, કે પહેલાં જેવી ટેકનોલોજીનો યુઝ થતો અત્યારે એના કરતાં વધારે એડવાન્સ અને ડેવલપ ટેકનોલોજીનો યુઝ થાય છે. ઓકે, અને અત્યારે જે માર્કેટમાં ડિમાન્ડ છે, ઇન્ડસ્ટ્રીની જે ડિમાન્ડ છે, એ પ્રમાણે સ્ટુડન્ટ શીખી રહ્યા છે કે હજુ એનાથી થોડા ઘણા પાછળ છે? યસ, 100% ડેફિનેટલી બહુ મસ્ત શીખી રહ્યા છે અત્યારે. મને એવું લાગે છે કે 1 વર્ષમાં જરૂર કંઈક મોટી કંપનીમાં એમને જોબ પ્લેસમેન્ટ મળશે સારું, અને સેલરી પેકેજ પણ સારું મળી શકે એમ છે. ઓકે, સો ઇટ વોઝ ધી ભાવેશ કટારિયા ફ્રોમ ધી આર એલ્યુમિનાઈ, અને ખૂબ સારા 3D આર્ટિસ્ટ. આવી રીતે અમે વારંવાર નવા ફેકલ્ટીને લાવીશું અને ગેસ્ટ સ્પીકર તરીકે તેમાં સેશન લઈશું. થેન્ક યુ સો મચ.